જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ટંકારિયા ગામે આસિસ્ટન્ટ ડ્રેસ મેકર સ્કિલ તાલીમનો શુભારંભ કરાયો છે। ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા પુરસ્કૃત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ભરૂચ જિલ્લામાં વોકેશનલ સ્કિલ તાલીમના કાર્યક્રમો ચલાવવામાં આવે છે, જે અંતર્ગત ભરૂચ તાલુકાના ટંકારિયા ગામે કોલોબરેટિંગ એજન્સી મોહસીને આઝમ મિશન ટ્રસ્ટ હાઈસ્કૂલના સહયોગથી 20 બહેનો માટે આસિસ્ટન્ટ ડ્રેસ મેકર તાલીમનું આયોજન કરી મોહસીને આઝમ ટ્રસ્ટના પ્રમુખ ઈશાકભાઈ માણકી, ટ્રસ્ટી યાકુબભાઈ બોડા, શાળાના આચાર્ય કુમારી મહેતાબેન પઠાણની ઉપસ્થિતિમાં નિયામક ઝ્યુનલ આબેદીન સૈયદ દ્વારા ઉદ્ઘાટન કરાયું હતું અને તાલીમાર્થીઓને જનરલ વગેરેનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિતરણ પણ કરાયું। આ પ્રસંગે નિયામકે ભારત સરકારે આ યોજના તથા તાલીમનું મહત્વ તેમજ સિદ્ધ પોર્ટલ પર રજીસ્ટ્રેશન અને NCVET પ્રમાણપત્ર અંગે વિસ્તૃત ચર્ચા કરી લાઇવલીહુડ સેલ તેમજ તાલીમ પૂર્ણ કર્યા બાદ સ્વરોજગાર અને આત્મનિર્ભરતા માટે સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી પૂરી પાડી। અતિથિ વિશેષ પદે MA ટ્રસ્ટના પ્રમુખ ઈશાકભાઈ માનકીએ પોતાના ઉદ્બોધનમાં GSS ભરૂચનો આભાર વ્યક્ત કર્યો અને આગામી દિવસોમાં અન્ય તાલીમ કાર્યક્રમોમાં આ ગામમાં યોજાય તે માટે રજૂઆત કરી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા આભાર વિધિ શાળાના શિક્ષક મુસ્તાકભાઈ પટેલ દ્વારા કરાઈ હતી।